તાલુકાના ફેરકુવા ગામે બોર્ડર વિલેજ યોજના હેઠળ પ્રાથમિક શાળાના શેડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા। પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા શેડના બાંધકામમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો અને તેમણે આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે એક વિડીયો વાયરલ કર્યો, જેમાં શેડની હલકી ગુણવત્તાની કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે। આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા। ગ્રામજનોનો આરોપ છે કે શેડના નિર્માણમાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ રચના ટકાઉ નથી રહી। બનાવ્યાના એક બે મહિનો થયો હશે, મોટો ખાડી પડેલી તો પ્રાથમિક શાળાના નાના બાળકો જમશે ક્યાં ચોમાસામાં? 5 લાખ રૂપિયા ઓછા નહીં, 5 લાખ રૂપિયા તો બહુ કહેવાય અમારા માટે। 5 લાખ રૂપિયાનું તો 4 રૂમનું મકાન બની જતું હોય છે। એટલે મારે તો એવું જ કહેવું છે કે તમે સરકારથી છુપાવો છો પણ ઉપરવાળાથી તો બીવો, અને નાના ભૂલકાઓને એનું તો વિચારો હોય છે। તમે તો તમારા પૈસાની પડેલી છે, આ છોકરાનું ભવિષ્યને નહીં વિચારવા।